હેલો હેલો, હા ક્યાં ઘરે છો કાકા? હા મારી માસી નામ તો. હેલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ મારી વાતનું કઈ ખોટું લાગ્યું છે તમને? એમાં હું તમારી વાતનું ખોટું નહીં. તમે ઠેકથી આપણે જોવા આવ્યા ત્યાંથી તમે જોવો છેક સુધી છૂટા પડ્યા ત્યાં સુધી અમારું એટલી ઝુકાણી વાત કરી એટલે પછી આ નો હાલે ને, આગળ ઢોલ જ ના પાડી ગયો. પછી વારે વારે ડગલે ને ડગલે અમારે ઝૂકવાનું થાય, ન પોસાય ને અમારે. તમારી માંગણી પછી આગળ જતા થોડીક વધી શકે એવું થાય ને, એટલે અમે પછી સક્ષમ ન થાય એમાં, અમે ન પહોંચી શકીએ આમાં. તમે જે કીધું ને એ અમે કીધું, અમે ઘરેણામાં થોડુંક વધારી દીધું. ઈ હાટું કીધું છે ને આપણે દાગીના, પણ તમને આઈફોન ધ્રુવલે કીધું બદલાઈ દઈશ, પણ તમે થોડી ધીરજ નો કરી. આઈફોન એવું નતું માસી, ચેન્જ કરવાનું કીધું, તમે ન કીધું? એના પપ્પા એમ તો વાત કરી ને કે ચેન્જ કરી નાખજો કંપની. મેં ખાલી એને એમ કીધું હતું કે લેડીઝ ની એમાં એવી કઈ વાત નથી, પપ્પાનો મગજ ની અમને ખબર હોય એટલે અમે વાત ફૂલા ન કરતા હોય કે ઈ અમારે કઈ એમ ન કે તમે આ ખોટું કરો છો, એના મગજ ની અમને ખબર હોય એટલે પપ્પાને વાત ન કરી. લેડીઝ નું કેવું કઈ છે જ નહીં. ના, લેડીઝ છે ને અમારામાં પેલા એક તો વેવાઈ રોડમાં છે ને લેડીઝ છે ને જેન્ટ્સ થી વેવાઈ યાર વાત જ ન કરી કે હજી સુધી મેં કિશન ને કોઈ દિવસ ફોન નથી કર્યો. કાંઈ બી હોય ને અહીંયા તો અમે વાત ન કરી એમ. એટલે તમારો સીધો ફોન એના પપ્પા ઉપર ડાયરેક્ટ થઈ જાય, આ થવું જ ન જોઈએ ને એમ. એટલે અમારામાં તો કઈ એવું નથી. અમે ભૌતિકારી બધારી તમે જોઈ શકો છો. સરખી એજ છે, આ ઉંમર કહેવાય. એટલે આ છે ને તમારા પપ્પાને વાત કરવી પડે કે તમારા ભાઈને વાત કરવી પડે. પણ હવે બસ એક થી લાખે અમારે છે ને હવે નથી, આ આપણે રાખવું જ નથી. એટલે હવે બહુ ચૂક્યા. ચૂકવાની એમાં વાત જ નથી ને. ના, તમે ન્યાય અમને ઉભું રખાઈ દીધું હતું ચાલુ ઓલે કે ઉભા રહી જાવ એમ, બરોબર? કે ખાલી નાની 350 ની વાત નથી. ધ્રુવલે તમે જે કર્યું પેલા તમે ધ્રુવલ નું જો, એને મને હજી અમે મળ્યા નથી ત્યાં એને એમ કહી દીધું કે હિનાની બેન નડશે, કે હિનાને કઈ વસ્તુ લેવા નથી દેતી. એમાં એક ખોટું બોલાણો કે એમાં ધ્રુવલ કે મેં એવું કીધું જ નથી હિનાને કે આ એની બેન મને નડશે નહીં, તો કે તોય ખોટું નામ આવી ગયો. અત્યારથી ને ખોટું આપણે આગળ કરવું હોય તો પછી એમ વાત એને ભૌતિક ને કીધું. ભૌતિકે મને નથી કીધું, મને મારી બેને કીધું કે ધ્રુવલે કે આમ કે છે એમ. એટલે બસ આમથી આમ જ થાય. નકરી ફરવાની વાત ને નકરી બધી પાર્લર ની વાત ને બધી બે પ્રેમી પંખીડા આપણે મળે ને ત્યારે વાત કઈક સરસ હોવી જોઈએ. આ તો બધી હાઈફાઈ ની વાતો થાય અમારાથી. મેં પહેલેથી તમને કીધું હતું હિના શોખીન છે, પેલા તમને શોખીન છે એમ કીધું હતું. એને ઝૂકવાનું થાય કે ન થાય હવે એમાં, એટલે હાવ હલકામાં હલકું કહેવાય. તમારું અમારા ઘરમાં બધાને એમાંય છે ને, અમારા છોકરી કરોડપતિ ઘર છે એને એમાંય આવ્યો હતો 7,000 નો. એટલે તમે એમ કહો હલકામાં હલકું થી વાત કરો. એવું નથી. તમે અત્યારે નવી લીધી હોય કંપની છે, બહાર પડ્યું હોય ઈ જ લીધું હોય, ઈ તમને હું બરાબર હું સમજુ છું, બધા સમજે છે ઈ હારો જ ફોન છે, હું સમજુ છું. પણ હિનાને થોડું કહેવામાં ઓલું લાગે કે ન લાગે એમ. હા, એટલે એ આપડે નહીં ભેગું જ નહીં થાય. એટલે હવે રહેવા દો, કઈ વાંધો નહીં. એ તો મેં કીધું મારા કઈ ભૂલ થઈ છે મારે બોલવામાં એમ. ડાયરેક્ટ ફોન થયો ને એટલે વાત થઈ, બરોબર? હવે આપડે અહીંયા પૂરું થાય. અમને એમાં પપ્પાની ખબર હોય મગજની, એટલે મેં એને નો કહેતા હોય. એમ કેસે લેડીઝ વહીવટ કરે, પણ મારા પપ્પાની અમને ખબર હોય એટલે હું તમને ડાયરેક્ટ એને વાત ન કરાય એકવી. એ પછી બોલી નાખીએ તો તમને કદાચ ખોટું લાગી જાય એમ. એની છોકરી છે એટલે એને થોડુંક ઓલું થાય એમ. કાલે એમ કે ભૌતિક જીજુ છે એ ગાડી તમે મારે લેવી છે, એ તો અમારે નો થાય ને, બરોબર? એટલે નિર્ણય અત્યારથી વાળી લીધો. અને અમે એવી ઈચ્છા રાખીએ કે આ હિના છે ને આગળ જતા સાસુ સારું મળે, એ બધી તમન્ના પૂરી થાય એવી અમારી આમ બે હાથે આમ દુઆ છે. અમારે છોકરી વાળા છે, અમારે જેવું જોતું હોય એવું અમને મળી શકે છે. પણ અમે હું તમારા આગળ, તમે માણસો હારા છો એટલે તમારા આગળ આવ્યા. અમારે એવું કઈ નતું. અમારે હિનાને અત્યારે છોકરીને આપણે દેવી કેટલું સારું મળી શકે છે, મળી શકે છે કે નહીં? બરોબર. તો પછી તો અમે તમારી પાસે હું લેવા, તમે માણસો હારા છો, અમારે સારું નથી જોતું. હા, બરોબર છે. હા એમ, એટલે એમ તમારી પાસે આવ્યા હતા. ભૌતિક કીધું ને, ભૌતિકે ફૂલ ગેરંટી લીધી. માણસોમાં તમારે કઈ નહીં કેવું પડે. અમને સારા લાગ્યા. આમે ની ખામી રહેવા દેવાના, પણ બધું ડગલે થાય ને. તમે ડાયરેક્ટ તમે પપ્પાને વાત કરો એ પછી નો થાય ને, એ રીતે થયું. હાલો, જય સ્વામિનારાયણ, બરોબર? હા.